ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે વધુ 400 બેડની હોસ્પિટલ તૈયાર થઈ છે। ગિરધરનગર શાહીબાગ મંજુશ્રી કેમ્પસમાં નવી કિડની હોસ્પિટલ સજ્જ છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નવા હોસ્પિટલ કેમ્પસની આજે મુલાકાત લેશે। આવશ્યકતા અનુસાર કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે। સમગ્ર શહેરમાં કોરોનાનો કાળો કેર વર્તાયો છે અને જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને હવે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે અમદાવાદની આ જે કિડની હોસ્પિટલ છે, જે મંજુશ્રી કેમ્પસમાં આ નવી બનેલી જે કિડની હોસ્પિટલ છે તેને કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવી છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે હોસ્પિટલમાં ખાસ કરીને જેટલા પણ દર્દીઓ આવશે તેમના માટેની 400 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। અને આજના દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે 400 બેડનું નિરીક્ષણ કરશે। અહીંયા આગળ જેટલા પણ પેશન્ટ આવશે તે તમામ લોકોની માટે અહીંયા આગળ વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂરિયાત મુજબની તમામ જે સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે। અને આજે નાયબ મુખ્યમંત્રી અહીંયા આગળ આવશે, તેનું નિરીક્ષણ કરશે અને 400 બેડની આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, કારણ કે હવે જે કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે તેના માટેની આ જે કિડની હોસ્પિટલ છે તેને કોવિડ હોસ્પિટલમાં બનાવવામાં આવી છે। કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।